હેલો એવરીવન, વેલકમ ટુ બિઝ એનાલિસ્ટ. આજે આપણે જોઈશું બિઝ એનાલિસ્ટ મોબાઈલ એપ્લિકેશનમાં ઇનએક્ટિવ કસ્ટમર્સનો રિપોર્ટ કેવી રીતે જોવાય. બિઝ એનાલિસ્ટ મોબાઈલ એપ્લિકેશન ઓપન કરી લઈશું. એમાં તમને રિપોર્ટ સેક્શનનો ટેબ દેખાઈ દેશે, એના ઉપર સિલેક્ટ કરી લઈશું. અહીંયા તમને ઇનએક્ટિવ કસ્ટમર્સનો એક ઓપ્શન દેખાઈ દેશે, એના ઉપર સિલેક્ટ કરી લઈશું. હવે આ ઇનએક્ટિવ કસ્ટમર્સ એ છે જે લોકો તમારી સાથે પહેલાં ડીલિંગ કરી રહ્યા હતા, પણ ઘણા વખતથી એ લોકો સાથે કાંઈ ડીલિંગ નથી થઈ. તો જે બી લાસ્ટ ડીલિંગ થઈ હશે એ રિલેટેડ અહીંયા તમને ડેટા દેખાઈ દેશે. હવે આપણો આ જે ડેટા છે અહીંયા ઇનએક્ટિવ સિન્સ 30 ડેઝથી દેખાડી રહ્યો છે. હવે જો તમને 60 ડેઝ યા એનાથી કોઈ વધારે દિવસના ડેટા જોવા હોય તો અહીંયા તમને એક ઓપ્શન આવી જાય છે, એના પર સિલેક્ટ કરી લઈશું. ને તમને જે બી ડેઝના ડેટા જોઈતા હોય, જેમ કે 60 ડેઝ, 90 ડેઝ યા તો કસ્ટમ ડેટ છે એના ઉપર તમે આવી રીતે સિલેક્ટ કરી શકો છો ને તમને એ રિલેટેડ અહીંયા ડેટા મળી જશે. ને માની લો તમને કોઈ ગ્રુપના રિલેટેડ એને ફિલ્ટર કરવું હોય તો અહીંયા એક ગ્રુપનો ઓપ્શન પણ છે. જેમ કે ખાલી તમને ડેટર્સના ડેટા જોવા હોય તો સન્ડ્રી ડેટર્સ પર સિલેક્ટ કરી લઈશું ને ખાલી એ લોકોનો ડેટા જે છે એ દેખાઈ દેશે. ને જો તમને કોઈ કસ્ટમરનું પર્ટિક્યુલર નેમ સર્ચ કરવું હોય તો સર્ચ ઓપ્શનથી તમે આવી રીતે એન્ટર કરીને સર્ચ કરી શકો છો. હવે આ જ કંપનીના સાથે તમારી કેટલી ડીલિંગ થઈ છે એ જો તમારે ચેક કરવી હોય તો સિલેક્ટ કરી લઈશું ને અહીંયા તમને આખો જે ડેટા છે એમનો એ વ્યૂ થઈ જશે. હવે આ જ ડેટા જો તમારે કોઈની સાથે શેર કરવો હોય માની લો તો શેરનો અહીંયા તમને ઓપ્શન આવી જશે, એના પર સિલેક્ટ કરી લઈશું ને તમે એને PDF, એક્સેલ ફોર્મેટમાં વોટ્સએપ યા ઈમેલના થ્રુ કોઈને બી શેર કરી શકો છો. આ જે છે એ તમને એક પ્રિવ્યૂ મળી જશે શેર કરવા પહેલાં. Thank you everyone for watching this video.